નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપની સાથે હું પોચા, પોલા તેમજ સરસ મજાના પાતળા પુડલા કઈ રીતે બને તેની રેસીપી શેર કરવા જઈ રહી છું। તો આવો બનાવીએ પુડલા। મિત્રો, પુડલા બનાવવા માટે મેં લીધેલ છે 2 કપ બેસન। અહીંયા મેં બેસનને ચાળી લીધેલ છે। 2 કપ બેસન સાથે અહીંયા હું એડ કરું છું 1 કપ લીલો કાંદો। આ કાંદો મેં વ્હાઈટ તેમજ ગ્રીન પાર્ટ સાથે લીધેલ છે। તેમજ અડધો કપ બારીક ચોપ કરેલ કાંદો, સાથે જ એડ કરું છું 2 ટેબલસ્પૂન બારીક કટ કરેલું લીલું લસણ, 1 ટેબલસ્પૂન સૂકા લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, 2 લીલા મરચાં જેને મેં બારીક કટ કરી લીધા છે, તેમજ અડધો કપ બારીક સમારેલા કોથમીર અને મેથી। મિત્રો, મેં અહીંયા કુલ 1 જોડી મેથી લીધેલ છે। મેથીના પાંદડા વીણી અને વોશ કરી લીધા બાદ મેથીને બારીક કટ કરી લીધી છે। તો મેથી પણ એડ કરી દઈએ। સાથે જ એડ કરીશું 1/4 ટેબલસ્પૂન અજમા। અજમાને સરસ ફ્લેવર માટે હાથથી ક્રશ કરીને એડ કરીશું। ચપટી હળદર તેમજ મીઠું સ્વાદ મુજબ। હવે આ બધું સરસ રીતે મિક્સ કરીએ। મિત્રો, મેં અહીંયા કાંદા અને લસણ લીલા તેમજ સૂકા બંને લીધેલ છે, પરંતુ અવેલેબિલિટી મુજબ સૂકા કે લીલા કોઈ પણ એક કાંદા પણ લઈ શકાય। અહીંયા વેજીટેબલ્સને ઝીણા ઝીણા કટ કરવાથી પુડલા સરસ પોલા બને છે। હવે થોડું થોડું પાણી એડ કરી અને બેટર તૈયાર કરીએ। અહીં પુડલા માટેનું આપણું આ બેટર તૈયાર છે। આ બેટર તૈયાર કરવા માટે મેં 2 કપ બેસન સાથે કુલ 250 ml જેટલું પાણી યુઝ કરેલ છે। મિત્રો, અહીંયા આપણે જે મેથી તેમજ કોથમીર યુઝ કરેલ છે તેને પણ પાણીથી વોશ કરેલ છે, માટે તેમાં પણ પાણીનો ભાગ હોય છે। પુડલા બનાવતી વખતે બેટરની કન્સિસ્ટન્સી આ મુજબની એટલે કે થોડી સોફ્ટ રાખવાથી પુડલા સરસ પાતળા બને છે। બેટર તૈયાર કરી લીધા બાદ આપણે હવે પુડલા ઉતારીશું। તે માટે અહીંયા મેં નોનસ્ટિક પેન પ્રીહીટિંગ માટે મૂકી દીધેલ છે અને પેન ઇનફ ગરમ છે। અહીંયા આપણે સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સેટ કરવાની છે, જેથી પેન સારી રીતે ગરમ થઈ જાય અને પુડલાની કોર પણ કાચી ન રહે। તેના પર થોડું તેલ સ્પ્રેડ કરી દઈએ। તૈયાર કરેલ બેટરમાંથી મેં 1 કપ જેટલું બેટર લીધેલ છે, તેને થોડું ઊંચે રાખીને આ રીતે તવા પર રેડી દેવાનું છે। હવે ફટાફટ હાથની મદદથી આ રીતે સ્પ્રેડ કરી દેવાનું। આ પુડલું હું હાથેથી સેટ કરું છું, પરંતુ સ્પૂનની મદદથી પણ આ પુડલું સ્પ્રેડ કરી શકાય। હવે કિનારીઓ પર થોડું થોડું તેલ મૂકી દેવાનું છે। જો આપ લો ફેટ ખાવાનું પસંદ કરો છો તો ખૂબ જ ઓછું કુકિંગ ઓઇલ યુઝ કરી અને આ પુડલા બનાવી શકાય। ઉપરની તરફ પણ થોડું કુકિંગ ઓઇલ સ્પ્રેડ કરી દઈએ। તવાને આ રીતે ફેરવવાથી કુકિંગ ઓઇલ બધી સાઈડ સરખી રીતે સ્પ્રેડ થઈ શકે। થોડી જ મિનિટોમાં તો પુડલું આ રીતે ઓટોમેટિક તવાથી છૂટું પડી જાય છે। તો નીચેની તરફ ચેક કરીએ। નીચેની તરફ સરસ ડિઝાઇન ઉપસી આવેલ છે। તો હવે આ પુડલાની સાઈડ ચેન્જ કરી લઈએ। ફરી થોડી વાર પછી નીચેની સાઈડ ચેક કરીએ। નીચેની સાઈડ પણ સરસ ડિઝાઇન ઉપસી આવેલ છે। તો હવે આ પુડલાને એક પેનમાં લઈ લઈએ। સેમ વે આપણે બાકીના પુડલા પણ તૈયાર કરીશું। મિત્રો, અહીંયા આપણું પુડલું બનીને તૈયાર છે। આ પુડલાને તીખી મીઠી ચટણી સાથે, ચા સાથે કે પછી દહીં સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે। તો મિત્રો, અત્યારે વિન્ટર સિઝન છે અને આ સિઝનમાં લીલા શાકભાજી સરસ અવેલેબલ હોય છે। તો તમે પણ આ રીતે બનાવજો। તેમજ પુડલા બનાવવાની મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।